મહેસાણા જિલ્લાના સતલાસણા પાસે આવેલ ધરોઈ ડેમ ખાતે આતંકવાદી ઘટના સંદર્ભે મોકડ્રીલ યોજાઈ। મહેસાણા જિલ્લાના સતલાસણા પાસે આવેલ ધરોઈ ડેમ ખાતે આતંકવાદી ઘટના સંદર્ભે મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં આતંકવાદી હુમલા દરમિયાન કઈ સાવચેતી રાખવી અને કેટલી સતર્કતા રાખવી તે અંગે જાણકારી આપવામાં આવી હતી। આ મોકડ્રીલ અંતર્ગત આજે સવારે 10:15 કલાકે એક સ્કોર્પિયો ગાડીમાં 2 આતંકવાદીઓ સાબરકાંઠા બાજુના ધરોઈ ગેટ નંબર 2 થી સુરક્ષા કર્મચારીને ઇન્જર્ડ કરીને ધરોઈ ડેમમાં પ્રવેશ કર્યો હતો અને ધરોઈ ડેમ ખાતેના કંટ્રોલ રૂમના 3 કર્મચારીને બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા। આ અંગે સ્થાનિક તંત્ર દ્વારા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને સંબંધિત વિભાગોને આતંકવાદી ઘૂસ્યા હોવાની જાણ કરવામાં આવી હતી। સતલાસણા પીએસઆઈ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યારબાદ એમ્બ્યુલન્સ સાથે આરોગ્ય વિભાગની ટીમ, ફાયર ટીમ અને જિલ્લાની એસઓજી, એલસીબી, ક્યુઆરટી ટીમ સહિતની પોલીસ ફોર્સ આવી પહોંચી હતી। આ ઉપરાંત સ્થાનિક તંત્ર દ્વારા આતંકવાદી ઘૂસ્યા હોવાના જાણ ચેતક કમાન્ડોને કરવામાં આવતા ચેતક કમાન્ડો ફોર્સ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ચેતક કમાન્ડોના ડીવાયએસપી બીકે ગુંદાની દ્વારા સ્થાનિક તંત્ર પાસેથી આતંકવાદીના લોકેશન તેમજ તેમની માંગણી અંગે જાણકારી મેળવી ઝીરો કેઝ્યુઆલિટી અભિગમ સાથે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ ઓપરેશન અંતર્ગત પીઆઈ એમ.કે. પરમારના નેતૃત્વમાં ચેતક કમાન્ડોની ટીમ ધરોઈ ડેમ ખાતે પહોંચી આતંકવાદીઓને ઠાર કરી બંધક બનાવેલ ધરોઈ ડેમ કંટ્રોલ રૂમના કર્મીઓને સહી સલામત બહાર લાવવામાં આવ્યા હતા અને ઓપરેશન પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું। મોકડ્રીલના અંતે ચેતક કમાન્ડોના ડીવાયએસપી ડીવી ગોહિલ દ્વારા આતંકવાદી હુમલા જેવી ઘટના બને તો કેવા પગલાં લેવા જોઈએ, કેટલી સતર્કતા રાખવી જોઈએ, કોને જાણ કરવી જોઈએ, કઈ રીતે સાવચેતી રાખવી જોઈએ તે તમામ બાબતે મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી। આપત્તિ સમયે બચાવ કામગીરી કેવી રીતે કરવી તે અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। આ મોકડ્રીલ સમયે ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ, એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર વાઘેલા, આઈબી પોલીસ ઇન્સ્પેક્ટર એકે પરમાર, સતલાસણા મામલતદાર, સતલાસણા તાલુકા વિકાસ અધિકારી, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના ડીપીઓ, પીએસઆઈ પીએન રબારી સહિત સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા।